સુરતનો ચોંકાવનારો કિસ્સો 16 વર્ષની તરુણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી મારી કર્યું શોષણ। સુરતના રાંદેર રોડ પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી મહિલાના પ્રેમીએ તેણીને 16 વર્ષીય પુત્રીને દારૂ પીવડાવ્યા પછી બેલ્ટ વડે માર મારી હવસનો શિકાર બનાવ્યા બાદ છેલ્લા 2 વર્ષથી શારીરિક શોષણ કરી જઘન્ય કૃત્ય આચરતો હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાઈ હતી। પોલીસે મહિલાના હવસખોર પ્રેમી એવા પર્વત પાટિયાની આરબીસી કિડ્સ ઝોન પ્રીસ્કૂલના સંચાલકની ધરપકડ કરી અડાજણ પોલીસ સ્ટેશનના ચોપડે ગુરુવારે ચોંકાવનારો કિસ્સો નોંધાયો હતો। મામા મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદેર રોડ પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી બિંદિયાએ ઓટો શોરૂમમાં નોકરી કરતી માતાના પ્રેમી કેતન બાબુભાઈ પરમાર રહે જલારામનગર સોસાયટી વિભાગ 3 મોડલ ટાઉન પાસે પર્વત પાટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જૂન 2022માં તેની માતા નોકરી પર ગઈ હતી। ઇલેક્ટ્રિકનું કામ કરતા પિતા ચેક રિટર્ન કેસમાં જેલમાં હતા ત્યારે કેતન રાબેતા મુજબ ઘરે આવ્યો હતો। જે તે વખતે 16 વર્ષીય બિંદિયાની એકલતાનો લાભ લઈ કેતને જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો। દારૂ પીવડાવ્યા બાદ કેતને બિંદિયા ઉપર નજર બગાડી પોતાની હવસ સંતોષવા અડપલા કર્યા હતા। બિંદિયાએ ઇનકાર કરતા કેતને બેલ્ટ વડે માર મારી બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા। ત્યારબાદ અનેક વખત એકલતાનો લાભ લઈ કેતન પોતાની હવસનો શિકાર બનાવી જઘન્ય કૃત્ય આચરતો હતો। માતાના પ્રેમી તરીકે બિંદાસ્ત ઘરે આવતા કેતનની હેવાનિયતની બિંદિયાએ કોઈને જાણ કરી ન હતી, પરંતુ ગત દિવસોમાં તેણે સાવકા પિતા અને મામા મામીને જાણ ગંધ આવી જતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો। પોલીસે પરિણીત પ્રેમિકાની 16 વર્ષીય પુત્રીને સતત 2 વર્ષ સુધી હવસનો શિકાર બનાવનાર પર્વત પાટિયાના કબૂતર સર્કલ નજીક જયખોડિયાલ નગરમાં આવેલી આરબીસી કિડ્સ ઝોન નર્સરી પ્રીસ્કૂલના સંચાલક એવા એક પુત્રી અને 2 પુત્રના પિતા કેતનની ધરપકડ કરી છે। કોલેજમાં અભ્યાસ કરતી બિંદિયા અને તેનો પરિવાર અગાઉ પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા હતા। તેઓ જે સોસાયટીમાં રહેતા હતા તે મકાન કેતન પરમારને વેચાણ કર્યું હતું। મકાન ખરીદ વેચાણનો સોદો કર્યો ત્યારે કેતન બિંદિયાની માતાનો મોબાઈલ નંબર લીધો હતો અને તેઓ સંપર્કમાં રહેતા અનૈતિક સંબંધ બંધાયા હતા। ત્યારબાદ કેતન સમયાંતરે ઘરે આવજા કરતો હોવાથી તેણે 16 વર્ષીય બિંદિયા ઉપર પણ દાનત બગાડી હવસનો ખેલ ખેલ્યો હતો। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 376 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે। આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે। એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી। ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં। એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે। એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું। પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં, પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું। એના તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે છે। આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે। એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં, અને હાલમાં આરોપીને અટક કરેલ છે। આરોપી શું કરે છે અને કઈ રીતે? એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે। સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરેલી। પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે।